ગઈકાલ રાત્રિથી જ ધોરાજી, જેતપુર અને ઉપલેટા જેવા સ્થળો પર ભૂકંપના આંચકા વારંવાર આવી રહ્યા છે। તેની સાથે આજે સવારે પણ વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોની અંદર ભયનો માહોલ જોવા મળ્યો છે। તમે જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કેવી રીતે ભૂકંપના માહોલના લીધે લોકોની અંદર ભય જોવા મળી રહ્યો છે। ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા તે તમામ લોકોની મુલાકાત લઈ અને તેને સૂચના આપવામાં આવી છે કે જો આવી કોઈ પણ ઘટના જણાય તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાનો સંપર્ક કરે અને સાવચેતીવાળા સ્થળો પર તાત્કાલિક ધોરણે નીકળવા માટે પણ સૂચના આપી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર જયંત વિંજુડા, ધોરાજી। મારું નામ ખુશ્બુ છે। હું બહારપુરા વિસ્તારમાં રહું છું, બાદુલ્લાસા કોલોનીમાં। બેન, કેટલો પરિવાર છે ને જે રીતે ભૂકંપના આંચકા આવ્યા તો તમારે રાતે આવી ઠંડીની મોસમમાં બહાર રહેવું પડ્યું, શું કહેશો બેન? આ કોલોનીમાં 96 મકાન છે। અહીંયા બહુ નાના બાળકો અથવા વડીલો બધા અહીંયા રહે છે અને અહીંયા છે ને બહુ ડરનો માહોલ છે। અત્યારે બધા એક સાથે ઘરની બહાર ઉમટી આવ્યા છે જ્યારથી ભૂકંપના આંચકા આવ્યા છે ને ત્યારથી। નગરપાલિકાની ટીમ આવી છે બેન તમારા પાસે, શું સાવચેતીના ભાગરૂપે શું તમને ગાઈડલાઈન આપી? અમને એવી રીતે કીધું છે કે તમારે છે ને બહાર નીકળી જવું જોઈએ, એવું કઈ થાય તો બધાને સાથે રહેવું। કેવું ડર કેવું લાગી રહ્યું છે? ડર બધાને અહીંયા બહુ લાગી રહ્યું છે, ડરનો ઘણો માહોલ છે અહીંયા।